આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આજે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આકસ્મિક મુલાકાત લઈ હોસ્પિટલની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત તેમણે હોસ્પિટલ પરિસર, વોર્ડ અને શૌચાલયોની સ્વચ્છતા ચકાસી તથા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્યભરની 12,000થી વધુ સરકારી હોસ્પિટલોમાં આગામી એક અઠવાડિયા સુધી ખાસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. તેમણે હોસ્પિટલ પરિસરમાં પાન, માવા, ગુટકા જેવા ધૂમ્રપાન કે તમાકુજન્ય ઉત્પાદનોની પિચકારી કરનારાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. આ મુલાકાત દરમિયાન સુરત મહાનગરપાલિકાના મેયર માયાબેન માવાણી, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અધિકારીઓને હોસ્પિટલોમાં દર્દીઓને સ્વચ્છ અને સલામત વાતાવરણ પૂરું પાડવાના નિર્દેશો આપ્યા. નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર में ચાલી રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ. કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે. ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું. અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે. 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે. જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે. ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ. જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે. માટે આરોગ્યનું આ મહાઅભિયાન પૂરા ગુજરાતમાં શરૂ છે.